સો ફ્રેન્ડ્સ, આપણે સૌ પ્રથમ જોઈએ કે વેર એવર. વેર એટલે ક્યાં અને વેર એવર એટલે શું થાય એનું ગુજરાતી? ત્રણ રીતે થાય. વેર એવર એટલે ક્યાંય પણ અથવા ગમે ત્યાં અથવા તો જ્યાં અને ત્યાં. આ ત્રણે ત્રણ મિનિંગ છે, તમને કન્ફ્યુઝ કરશે, પણ આને ડીપમાં જોઈ લો તો જેટલા પણ પાછળ નામ છે એ બધા જ એ તમારા માટે ક્લિયર થઈ જશે કે કયાનું ગુજરાતી ક્યાં થાય. એક સુપર ટ્રિક્સ બતાવીશ કે જુઓ, અહીંયા છે હુ વેર એવર. વેર એટલે ક્યાં અને વેર એવર, એવર લાગે એટલે ગમે ત્યાં, ક્યાંય પણ, ગમે ત્યાં કાં તો ક્યાંય પણ, કાં તો એનું ગુજરાતી થાય જ્યાં અને ત્યાં. તો પછી આ શું કન્ફ્યુઝન કરો છો? ક્યારે કયાનું ગુજરાતી થાય? તો જુઓ કે આઈ કેન ગો વેર એવર, હું ગમે ત્યાં જઈ શકું છું. જો આઈ કેન ગો, હું જઈ શકું છું. વેર એવર એટલે ક્યાંય પણ કાં તો ગમે ત્યાં. ઓકે, હું ગમે ત્યાં કાં તો ક્યાંય પણ જઈ શકું છું. પણ જુઓ બીજું સેન્ટેન્સની અંદર જુઓ તો કે આઈ કેન ગો, હું જઈ શકું છું. આટલું વાક્ય પૂરું થઈ ગયું. તો જુઓ, હું જઈ શકું છું, આટલું એક જ વાક્ય છે. આગળ બીજું પણ વાક્ય છે, વેર એવર આઈ વોન્ટ, હું જ્યાં પણ ઈચ્છું. વોન્ટ એટલે ઈચ્છવું. તો વેર એવર શું થયું? જ્યાં પણ ઈચ્છું. શું થઈ ગયું એનું ગુજરાતી? જ્યાં ને ત્યાં. જુઓ અહીંયા, મને જ્યાં, હું જ્યાં ઈચ્છું. શું થયું? જ્યાં ઈચ્છું ત્યાં હું જઈ શકું છું. આઈ કેન ગો વેર એવર આઈ વોન્ટ. અથવા એમ પણ બોલી શકો કે વેર એવર આઈ વોન્ટ આઈ કેન ગો. વેર એવર આઈ વોન્ટ આઈ કેન ઇટ. વેર એવર આઈ વોન્ટ આઈ કેન બાય. શું આગળ જોઈએ કે આઈ કેન બાય, હું ખરીદી શકું છું. ઓકે, આટલું એક વાક્ય છે, આઈ કેન બાય વેર એવર. હું ગમે ત્યાંથી ખરીદી શકું છું. હું પૈસા વાળો છું, ગમે ત્યાંથી ખરીદી શકું છું. ત્યારે એનું શું થાય? ગમે ત્યાં કાં તો ક્યાંય પણ. આઈ કેન બાય વેર એવર. પણ આગળ જુઓ, આઈ કેન બાય ફ્રોમ વેર એવર આઈ વોન્ટ. મારી જ્યાંથી ઈચ્છા થાય ત્યાંથી ખરીદી શકું છું. જ્યાં ત્યાં. શું છે? તો કે બે વાક્યો છે, અલગ અલગ છે. આઈ કેન બાય ફ્રોમ વેર એવર આઈ વોન્ટ, હું જ્યાંથી ઈચ્છું ત્યાંથી ખરીદી શકું છું. બીજું વાક્ય જુઓ કે વી શુડ નોટ સ્પીક. વી શુડ નોટ સ્પીક, આપણે વોટ એવર વી લાઈક. આનું ગુજરાતી તમારે કોમેન્ટ કરવાનું છે. તો ક્લિયર થઈ ગયું? આવા જ કન્ફ્યુઝન વારંવાર આવશે. પૂરા વિડીયોને જોઈ લો, પછી લાઈફ ટાઈમમાં કન્ફ્યુઝન નહીં આવે. સો ફ્રેન્ડ્સ, હવે સેકન્ડ નંબર પર જોઈએ કે હાઉ એવર. હાઉ એટલે કેવી રીતે, પણ અહીંયા ભેગું થઈ ગયું કે હાઉ પ્લસ એવર એટલે હાઉ એવર, ગમે તે રીતે, કોઈ પણ રીતે, અથવા તો જેમ અને તેમ. જુઓ, એક્ઝામ્પલ લીધા છે મેં કે ડુ ઇટ હાઉએવર યુ લાઈક. અને આ એક્ઝામ્પલ જુઓ કે યુ કેન સિંગ હાઉ એવર. શું છે? યુ કેન સિંગ, તમે ગાઈ શકો. હાઉ એવર કોઈ પણ રીતે. શું છે? તમે કોઈ પણ રીતે ગાઈ શકો. જુઓ, સિમ્પલ સેન્ટેન્સ છે. હવે આગળ લાંબુ નથી. ઓકે, આગળ બીજું જુઓ કે ડુ ઇટ, તે કરો. ઓકે, હાઉએવર યુ લાઈક, તમને જેમ ગમે તેમ કરો. અહીંયા શું છે? ડુ ઇટ હાઉએવર યુ લાઈક, તમને જેમ ગમે, તને તો તમને જેમ ગમે, ડુ ઇટ તેમ કર. તો જે આ હાઉ એવર છે એ ટુકડા થઈ ગયા જેમ અને તેમમાં, કારણ કે અહીંયા બે વાક્યો ભેગા થયા અને હાઉ એવરનો ઉપયોગ થયો. જુઓ બીજું વાક્ય, યુ કેન લીવ, તમે રહી શકો, તમે જીવી શકો. હાઉએવર યુ વોન્ટ, તમારી જેમ પણ ઈચ્છા હોય
તમે જેમ ઈચ્છો તેમ જીવી શકો. જુઓ, યુ કેન લીવ એટલે શું છે? તમે રહી શકો, તેમ રહી શકો. યુ કેન લીવ, તમે રહી શકો. however you want, however you want, want એટલે ઈચ્છવું. તો શું છે? તમને જેમ ઈચ્છા હોય. however you want, તમને જેમ ઈચ્છા હોય તેમ. તો આ જે however છે એના ફરીથી ટુકડા થઈ ગયા, જેમ અને તેમ. આગળ જુઓ, યુ કેન સિંગ however, તમે કોઈ પણ રીતે ગાઈ શકો. તો અહીંયા however નું ગુજરાતી તો ખાલી શું થયું? however એટલે કોઈ પણ રીતે. આગળ જો, યુ કેન સિંગ, તમે ગાઈ શકો. વાક્ય પૂરું નથી, આગળ કંઈક છે. however you like, તમને જેમ ગમે તેમ તમે ગાઈ શકો. તો જેમ અને તેમ એટલે however, કોઈ પણ રીતે એટલે however, અને ગમે તે રીતે એટલે however. તો ક્લિયર થઈ ગયું હશે ફ્રેન્ડ્સ? તો જુઓ, વોટ એવર એનું બે મિનિંગ થાય, એટલે કે કંઈ પણ. વોટ એવર એટલે કંઈ પણ, કાં તો જે અને તે. જેવું જેવું વાક્ય એ પ્રમાણે એનો મિનિંગ બદલાય. જુઓ, કેટલાક બે એક્ઝામ્પલ આપું છું સેમ ટુ સેમ. આઈ વિલ ઇટ વોટ એવર, હું કંઈ પણ ખાઈશ. અથવા તો એમ પણ બોલી શકો, વોટ એવર આઈ વિલ ઇટ, હું કંઈ પણ ખાઈશ. શું કહે છે? હું કંઈ પણ ખાઈશ. પણ શું ખાઈશ એવું ક્લિયર નથી. જુઓ બીજું વાક્ય, આઈ વિલ ઇટ, હું ખાઈશ. વોટ એવર આઈ લાઈક, શું છે? બે સેન્ટેન્સ છે. જુઓ, આ એક સેન્ટેન્સ છે એટલે ક્લોઝ છે. તો કે આઈ વિલ ઇટ, હું ખાઈશ. પણ શું ખાઈશ એવું ક્લિયર છે? તો કે હા, વોટ એવર આઈ લાઈક, મને જે પણ ગમશે. તો જ્યારે પણ બે વાક્યોને જોડતું હોય વોટ એવર, ત્યારે એનું ગુજરાતી મિનિંગ થાય જે અને તે. જુઓ, આઈ વિલ ઇટ વોટ એવર આઈ લાઈક, તો હું તે ખાઈશ. શું આવે છે? હું તે ખાઈશ. જે મને ગમશે. શું આવે છે? તે અને જે, કાં તો જે અને તે. તો ક્લિયર થઈ ગયું કે જ્યારે બે વાક્યોને જોડવા માટે વોટ એવર નો ઉપયોગ થાય ત્યારે એનું ગુજરાતી જે અને તે બને. બીજું એક્ઝામ્પલ જોઈએ, આઈ કેન બાય વોટ એવર, હું કંઈ પણ ખરીદી શકું છું. પણ શું ખરીદી શકે છે એનું ક્લિયરન્સ નથી. જો એવું ક્લિયર કરે છે બીજા વાક્યમાં તો એનું મિનિંગ બદલાય. જો અહીંયા છે કંઈ પણ એટલે વોટ એવર, ઓકે, અને છે અહીંયા આઈ કેન બાય, હું ખરીદી શકું છું. વોટ એવર આઈ લાઈક, મને જે પણ ગમે તે, મને જે પણ ગમે તે ખરીદી શકું છું. તો હું તે ખરીદી શકું છું જે મને ગમે. તો જુઓ, તે અને જે. તો ફ્રેન્ડ્સ, હંમેશા વોટ એવર, હુ એવર, વેર એવર બધાની અંદર એક જ તમારે યાદ રાખવાનું છે. તો ક્લિયર થઈ ગયું કે જો એક જ સેન્ટેન્સ છે આવી રીતે, એટલે કે એક જ ક્લોઝ છે, તો તમારે એનું ગુજરાતી થાય કંઈ પણ. અને જો એક કરતા વધારે ક્લોઝ એટલે કે વોટ એવર એક કન્જક્શન તરીકે ઉપયોગ થાય ત્યારે એનું ગુજરાતી જે અને તે કહેવાય. સો ફ્રેન્ડ્સ, હવે જોઈએ કે હુ એવર. હુ એટલે કોણ, પણ અહીંયા હુ એવર એક ફ્રેઝ બને છે. તો કે હુ એવર એટલે કોઈ પણ, અથવા તો જેને કાં તો તેને, બંનેનું ગુજરાતી થાય. તો વોટ એવર નું ગુજરાતી બે રીતે થાય. કોઈ પણ એટલે કોઈ વ્યક્તિની વાત હોય, અને જેને કાં તો તેને. જુઓ કેટલાક એક્ઝામ્પલ આપું કે ગીવ ઇટ ટુ હુએવર, ગીવ ઇટ તે આપો. તો હુએવર કોઈ પણ ને આપો, પણ કોને આપો એવું કંઈ મેન્શન નથી. તો અહીંયા હુએવર નું ગુજરાતી શું છે? તો કે કોઈ પણ ને, ગીવ ઇટ ટુ હુએવર, ઓકે. અને અહીંયા જુઓ, ગીવ ઇટ ટુ ધેમ, તેમને આપો. હુએવર ઇઝ હંગ્રી. ક્લિયર થયું અહીંયા કે જેઓ ભૂખ્યા છે એમને આપો. તો વાક્યની અંદર જ્યારે ક્લિયરન્સ છે તો
whoever નું ગુજરાતી થાય જેને, તેને, જેમને, તેમને. જુઓ અહીંયા કરીએ આપણે કે તેઓને આપો, give it to them. તેઓને આપો કાં તો તેમને આપો જેઓ ભૂખ્યા છે. શું છે? જેઓ ભૂખ્યા છે. ક્લિયરન્સ છે. તો whoever એટલે જેને કાં તો તેને. ત્રીજું વાક્ય જુઓ, પનિશ એટલે કે સજા આપો. બરોબર. whoever is accused, accused એટલે આરોપી છે, કંઈક ગુનો કર્યો છે. તો અહીંયા પણ ક્લિયરન્સ છે કે વાક્ય પૂરેપૂરું છે કે જે પણ આરોપી છે, શું છે? જે પણ આરોપી છે તેને સજા આપો. તો આ જે whoever છે એ બે વાક્યોની વચ્ચે આવેલું છે. ત્રીજું જુઓ, give the prize એટલે કે ઇનામ આપો. whoever is winner કે જે પણ વિનર છે. જુઓ, જે વિજેતા છે, whoever is winner, તેમને ઇનામ આપો. શું છે? જેમને અને તેમને, જેને અને તેને. તો ફ્રેન્ડ્સ ક્લિયર થઈ ગયું કે whoever એટલે કોઈ પણ, અને જો મિક્સમાં વપરાય તો જેને અને તેને, જેમને અને તેમને. સો ફ્રેન્ડ્સ હવે જોઈએ આપણે કે whenever, when એટલે ટાઈમ બતાવે, ક્યારે, જ્યારે, ગમે ત્યારે. અને whenever એટલે શું? તો એનું મિનિંગ બદલાઈ જાય. when એટલે ક્યારે, અને whenever કોઈ પણ સમયે, કાં તો ગમે ત્યારે, કાં તો જ્યારે અને ત્યારે. ત્રણે ત્રણ મિનિંગ થાય, પણ અલગ અલગ વાક્યની અંદર વપરાય ત્યારે. જુઓ, મેં એક્ઝામ્પલ આપેલા છે કે આઈ કેન સિંગ whenever, હું ગમે ત્યારે એટલે કે કોઈ પણ સમયે ગાઈ શકું છું. આઈ કેન સિંગ whenever. આઈ કેન eat whenever, હું કોઈ પણ સમયે ખાઈ શકું છું. આઈ કેન રન whenever, હું કોઈ પણ સમયે દોડી શકું છું. તો આ સિમ્પલ વાક્યો છે. તો એવા વાક્યોની અંદર whenever નું ગુજરાતી થાય કોઈ પણ. પણ જ્યારે જો આગળ આઈ કેન સિંગ, આ એક છે. whenever I happy, હું ગાઈ શકું છું. ક્યારે? whenever I happy, જ્યારે હું ખુશ હોઉં ત્યારે. તો જો મિનિંગ બદલાઈ ગયો કે હું જ્યારે ખુશ હોઉં, હું જ્યારે ખુશ હોઉં ત્યારે ગાઈ શકું છું. જ્યારે અને ત્યારે કંઈક સેન્ટેન્સમાં ક્લિયરન્સ હોય ત્યારે whenever નું ગુજરાતી થાય જ્યારે અને ત્યારે. જુઓ આગળ, યુ કેન ઇટ, તમે ખાઈ શકો છો. whenever તમે કોઈ પણ સમયે ખાઈ શકો છો. કંઈ ક્લિયરન્સ ટાઈમનું નથી. પણ જુઓ અહીંયા કે યુ કેન ઇટ, ઓકે, whenever you hungry, તમે જ્યારે પણ ભૂખ્યા હોય. એટલે શું થઈ ગયું? એકદમ વાક્યને પરફેક્ટલી ક્લિયર કર્યું કે જ્યારે પણ તમે ભૂખ્યા હોય ત્યારે તમે ખાઈ શકો છો. તો જ્યારે તમે ભૂખ્યા હોય તો whenever you hungry, તમે ખાઈ શકો છો. તો you can eat. તો ક્લિયર થઈ ગયું હશે કે જો whenever એ સિમ્પલ સેન્ટેન્સની અંદર આવે ત્યારે એનું ગુજરાતી કોઈ પણ થાય. ઓકે. અને જ્યારે બે વાક્યો એક સાથે હોય ત્યારે એનું ગુજરાતી જ્યારે અને ત્યારે થાય.